ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, ક્યારે તમે વિચાર્યું છે કે શિયાળામાં આદુ અને કોથમીરનું બનેલું આ વેટ લોસ ડ્રિંક્સ તમે રોજ નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે પીવાથી તમારા શરીરની અંદર વજન છે તમારું એ વધતું અટકી જાય છે. તમારા શરીરની ચરબી ઓગળી જાય છે. 30 વર્ષ જૂની ચરબી કેમ નથી, મોટું ઢોલ જેવું પેટ કેમ નથી, પરંતુ શિયાળાના 4 મહિના રેગ્યુલર તમે આ વેટ લોસ ડ્રિંક્સ પીશો એટલે તમારા શરીરની આપોઆપ ચરબી, વજન અને લટકતી ફાંદ ગાયબ થઈ જાય છે. સાથે ઘણા બધા ફેરફારો થાય છે. વધતી ઉંમર અટકી જાય છે. ઉંમર કરતાં તમે નાના દેખાવ છો. આંખોની રોશનીમાં વધારો થાય છે. પાચન તંત્રમાં મજબૂત થાય છે. સંધિવાના દર્દ હોય તો એ દૂર થાય છે. તમારા શરીરના હાડકાં મજબૂત થાય છે અને ઠંડી સામે પણ તમે રક્ષણ મેળવી શકો છો. તો ચલો જોઈએ કેવી રીતે મેં આ વેટ લોસ ડ્રિંક્સ બનાવ્યું છે તેની રેસિપીનો વિડીયો. ખરેખર આપને આ માહિતી પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. આ દરેક માહિતી માત્ર તમારા માટે છે. અત્યાર સુધી મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પરંતુ વેટ લોસ માટેનો આ વિડીયો મારો સૌથી બેસ્ટ હોય એવું મને લાગે છે. તો ચલો જોઈએ રેસિપી. મિત્રો, મારી હેલ્થ સેવા ચેનલ બહુ બધી તમારી હેલ્પની જરૂર છે, આપનો સાથ સહકારની જરૂર છે. મિત્રો, જેમ તમે વધારે લાઈક કરશો એમ હું મોટિવેટ થાઉં છું, ઉત્સાહિત થાઉં છું. નવા નવા વિડીયોઝ બનાવવાની મને પ્રેરણા મળે છે. હું આશા રાખું છું કે આજનો વિડીયો પૂરો જુઓ, સાથે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, તમારું યોગ્ય મંતવ્ય મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો ચલો જોઈએ સરસ મજાનું આદુ અને કોથમીરથી બનતું આ વેટ લોસ ડ્રિંક્સની રેસિપીનો વિડીયો. સૌથી પહેલાં તો અહીંયા આપણે કોથમીર લેવાની છે. કોથમીર એકદમ ફ્રેશ અત્યારે શિયાળામાં મળતી જ હોય છે. અને હા, તમે સબ્જીવાળાને કોણ કે થોડી કોથમીર આપી દો તો કદાચ એમનામ પણ આપી દેતા હોય છે કોથમીર. તો અહીંયા આપણે અડધી વાટકી જેટલી કોથમીર લેવાની છે. કોથમીરની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ હોય છે. કોથમીર વિથ દાંડી સાથે જ લેવાની છે, કારણ કે કોથમીરની દાંડીમાં રહેલો વિટામિન કે આપણા શરીરની એક્સ્ટ્રા ચરબી, એક્સ્ટ્રા ફેટને ઓછું કરવામાં ઘણું બધું મદદ કરતું હોય છે. એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની કોથમીર દાંડી સાથે સમારી લીધી છે. હજી મને એવી લાલચ જાગે છે કે યાર, કોથમીરની દાંડીમાં આટલા બધા મિનરલ્સ, વિટામિન્સ હોય તો શું કામ ફેંકી દેવા? અને સ્વાભાવિક છે કે આપણે કે મિનરલ્સ, વિટામિન્સ ફેંકવા તો કોથમીર લીધી નથી. તો અહીંયા મેં અડધી વાટકીને બદલે પોણી વાટકી કોથમીર લઈ લીધી છે. કોથમીર જેટલી તમે ખાશો ને એટલો ફાયદો છે સ્કિન માટે, હેલ્થ માટે, આંખોની રોશની માટે, તમારી સ્કિન એક્સ્ટ્રા ગ્લો માટે પણ કોથમીર ખૂબ જ ઉપયોગી છે. તો એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ દાળ શાકના વઘાર માટે કે કોઈ પણ રસોઈ હોય, વ્યંજન સ્વાદિષ્ટ બનતું હોય તો એના ડેકોરેશનમાં પણ કોથમીરનો ઉપયોગ થાય છે. ઓકે, તો ચલો હવે બીજી વસ્તુ લેવાની છે આદુ એટલે કે જિંજર. કેટલા ગ્રામ લેવાનું છે? તો 1 વાટકી કે અડધી વાટકી જેટલી કોથમીર સામે આપણે 10 ગ્રામ આદુ લેવાનું છે. આદુ એનો ઉપયોગ બહુ બધી રીતે થાય છે. આદુની તમે સૂંઠ પણ બનાવી શકો છો. આ આદુ છે ને તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. માનવ શરીર માટે આદુ ક્યારેય હાનિકારક હોતું નથી, કારણ કે આદુ છે ને એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા શરીરની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. 40 ગ્રામ જેટલું આદુ નથી એસિડિટી ઉત્પન્ન કરતું, નથી આપણા શરીરમાં પ્રોબ્લેમ્સ કરતું, પરંતુ ફાયદાઓ ઢગલા આપે છે. આદુ ચામાં પણ ખાવું જોઈએ. આદુ ચામાં નાખીને ઉકાળવું જોઈએ. દાળ શાકમાં પણ છીણેલું આદુ મરચાંની પેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. આદુ ખોરાક પચાવનાર છે. આદુ તમારા સાંધાને મજબૂત કરે છે. આદુ તમારા હાડકાને મજબૂત કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તમને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. વધતી ઉંમર અટકાવે છે આદુ. તો અહીંયા આ 2 જ વસ્તુ લેવાની છે. ત્રીજી કોઈ જ વસ્તુ આપણે લઈશું નહીં. અને હવે આપણે સરસ મજાનો જ્યુસ બનાવી લઈએ. જ્યુસ બનાવવા માટે જરૂર પડશે સરસ મજાના મિક્સર જારની. તો એ છે આપણી સૌથી નાની મિક્સર જાર. આ મિક્સર જારની અંદર ઉમેરી દેવાની છે દાંડી સાથે સમારેલી કોથમીર. અહીંયા આપણે કોઈ પણ વસ્તુ વેસ્ટ થવા દેવાની નથી. આદુને ધોઈને એનો છાલનો પણ ઉપયોગ આપણે કરીશું. હવે આ જ્યુસ બનાવવા માટે જોશે આપણે પાણી. પાણી કેટલું લેવાનું છે? 1 ગ્લાસ પાણી લેવાનું છે. પરંતુ જ્યારે પણ તમે પેસ્ટ બનાવો છો ત્યારે એમાં પાણી તમારે ઉમેરવાનું છે માત્ર 2 ચમચી. વધારે પાણી ઉમેરવાનું બિલકુલ નથી, નહીં તો તમારું મિક્સર પર ગંદુ થશે અને જ્યારે એની જ્યુસ બનશે તો ઉડશે. અહીંયા આપણે માત્ર ચટણી જેવી પેસ્ટ બનાવવાની છે. જ્યુસ આપોઆપ બની જશે. લીડ કવર કરીએ અને સરસ મજાની આપણે પેસ્ટ બનાવી લઈએ.
અહીંયા આપણી પેસ્ટ બનીને એકદમ રેડી છે. હવે આપણે એમાંથી 1 ગ્લાસ છે પાણી ઉમેરવાનું છે. ઉમેરી દઈએ. સૌથી પહેલાં લીડ હોય તો એ લીડને આવી રીતે પાણી ઉમેરી આપણે જે કંઈ આદુ ને મરચાં કોથમીરની પેસ્ટ હોય લઈ લેવાની છે, ઉમેરી દેવાનું છે. આપણું અહીંયા જ્યુસ બનીને એકદમ સરસ મજાનો રેડી છે. હલાવી લેવાનું છે. હલાવવા માટે તમે સ્પૂન, નાઇફ જેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે ગાળી લઈએ. તો અહીંયા આપણે સરસ મજાના જ્યુસને ગાળી લેવાનું છે. ગાળી અને આપણે હલાવી લઈશું. તમે આ જે ઉપરની પેસ્ટ વધી છે, કૂચા વધ્યા છે, તમારે એને દાળ શાકના ઉપયોગમાં લેવું હોય તો લેવાનું, નહીં તો તમે ફેસ પેકના ઉપયોગમાં લઈ શકો છો. આમાં થોડું લીંબુનો રસ ઉમેરી ફેસ પર અપ્લાય કરી દો. સરસ મજાનું તમારું નેચરલ ફેસ પેક બની જશે. 10 મિનિટ ફેસ પર રાખો અને પછી તમારો ફેસ ધોઈ લો અને એમ ન કરો તો ફેંકી દેજો. ઓકે, હવે આપણે આ જ્યુસ બનીને રેડી છે. આ જ્યુસને આપણે ગાળીને લઈ લીધું છે. કેવી રીતે સેવન કરવાનું એ જોઈએ. તો અહીંયા આપણું આ વેટ લોસ ડ્રિંક્સ બનીને રેડી છે. તૈયાર થયેલા આ વેટ લોસને સવારે નળના કોઠે તમારે પીવાનું છે. ખાલી પેટ પીવાનું છે. આ વેટ લોસ ડ્રિંક્સ પીધાના 30 મિનિટ પછી ચા, કોફી, નાસ્તો લઈ શકાય છે. તો ખરેખર ખૂબ જ ઉપયોગી એવું આ વેટ લોસ ડ્રિંક્સ આપણા શરીર માટે બેસ્ટ છે. વજન તો ઘટાડે છે, સાથે ખૂબ ઘણું બધું રીતે ઉપયોગી છે. અત્યાર સુધીનું આ સૌથી બેસ્ટમાં બેસ્ટ વેટ લોસ ડ્રિંક છે. તમારું ડિટોક્સીકરણ કરે છે. મલાઈકા અરોરા, સાથે સાથે કરીના કપૂર, કરિશ્મા કપૂર, સારા અલી ખાન, આ બધા જ લોકો, ભૂમિ પેડનેકર, આ બધા જ લોકોએ એને ઇન્ટરવ્યૂમાં આ વેટ લોસ ડ્રિંક્સ વિશે જણાવ્યું છે. એ લોકો નિયમિત રીતે એમના ડાયટિશિયન જે કહે છે એ મુજબ એ લોકો આ વેટ લોસનું સેવન કરે છે. તો આ ડિટોક્સ વેટ લોસ ડ્રિંક છે, પરંતુ ડિટોક્સ વોટર છે. તમારા શરીરની અંદર રહેલી ચરબીને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે. તો ખરેખર આ વેટ લોસ ડ્રિંક્સની સાથે સાથે ધ્યાન રાખવા જેવી બાબત છે. નિયમિત રીતે થોડું ચાલો, ભૂખ કરતાં ઓછું જમો અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. બસ આટલું ધ્યાન રાખશો એટલે તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા તમને ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની માહિતી તમારા માટે છે. અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ માહિતી છે. પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. આશા રાખું છું આપ સૌને દિલથી પસંદ આવશે.